હેલો એવરીવન, આજે આપણે શીખીશું મશીન કઈ રીતે ચલાવવું, બોબિન કેસ કઈ રીતે ફિટ કરવું, રીલ કેવી રીતે ચડાવવી, સોય કઈ રીતે ફિટ કરવી, પગથી કેવી રીતે મશીન ચલાવવું અને મોટરથી કઈ રીતે મશીન ચલાવવું, બધું શીખીશું આજે આપણે બેઝિક રીત. સૌપ્રથમ પહેલાં આપણે મશીન લૂસીશું, સાફ કરી નાખવાનું. આ મશીનનો પાટલો છે. ઊંચું કરીએ. આ બોબિન કેસ છે. આને શટર કહેવાય. જે આ ફરે છે એને શટર કહેવાય. આ શટર, આ બોબિન છે. કઈ રીતે ફિટ કરવું તે પણ આપણે જોશું. આમાં આવી રીતે નાખી દેવાનું. દોરો આપણી સાઈડ ફરવો જોઈએ એ રીતે ફિટ કરવાનો. આવી રીતે મશીનમાં જો અહીંયા બધી કચરું જમા થયું હોય તે સાફ કરી અને લૂછી નાખવું. પછી ઓઇલ કરવાનું મશીનનું. મશીનનું ઓઇલ જેટલું અહીંયા કરવાનું, અહીંયા કરવાનું, પછી અહીંયા ઉપર કરવાનું, અહીંયા કરવાનું, અહીંયા કરવાનું, અહીંયા કરવાનું, અહીંયા કરવાનું. મતલબ જે આવી રીતે. પછી આ ઘીસીનો ભાગ અંદર જતો રહેશે. પછી એ ઘીસીનો ભાગ આવી રીતે આમ હારે આમ જોઈન્ટ કરી અંદર જતો રહી. પછી આમ એટલે ફિટ થઈ જાય. પકડીને ચાલે આપણે ફિટ કરીએ ને ત્યારે અહીંયા આમાં ઓઇલ કરવાનું, આમાં કરવાનું, આમાં કરવાનું, અહીંયા કરવાનું, પછી અહીંયા બી કરવાનું. આ ડબ્બી ખોલીને આમાં બી કરવાનું ઓઇલ. આ પ્રેશર કૂકર કહેવાય છે. આને બેલેન્સ વ્હીલ કહેવાય છે અને આને ટેન્ડલ્સ વ્હીલ કહેવાય છે. જ્યારે પગથી ચલાવીએ આને ટેન્શન પોઈન્ટ કહેવાય છે. પ્રેશર કૂટ કહેવાય છે. આ સોય કહેવાય છે. નૂડલ્સ સોય નાખવા માટેનું. હવે આપણે બોબિન ભરીશું. એમાં આવી રીતે દોરો એડ કરવાનો. આવી રીતે. અને પછી આ બોબિન ભરવા માટેનું આવે છે. અને આપણે કંઈ સોઈને ચડાવીએ ત્યારે આનો યુઝ થાય છે. આવી રીતે બોબિન ભરવું. આપણે શીખીશું રીલ કઈ રીતે ફિટ કરવી, દોરો કઈ રીતે કરવો. પહેલાં અહીંયા નાખવાનું, પછી ટેન્શન પોઈન્ટમાં આની વચ્ચે નાખવાનું બેનું. પછી આમાં નાખી દેવાનું. પછી સોય. પછી આવી રીતે દોરો નીચેથી બોબિનના ઉપર લેવાનો, ઉપર ફેરને એટલે આવી જશે. આ બે દોરો કરીને બતાવું છું. આવી રીતે અહીંયા વચ્ચે આવવું જોઈએ ટેન્શન પોઈન્ટમાં. અહીંયાથી આ ખોલે અને પછી સોય ફિટ કરી શકાય છે. સોયનો જે આ લીસો ભાગ આવે છે તે વ્હીલ સાઈડ જવો જોઈએ અને આ ભાગ છે એ બહારની સાઈડ નીકળવો જોઈએ. કિસ્તીવાળો ભાગ, આ લીસો ભાગ અંદર જવો જોઈએ. મોટરથી મશીન ચલાવવા માટે આ પ્રેશર કૂક છે. અહીંયા પ્રેશર કૂકને ટચ કરીશું એટલે મશીન ચાલશે. આવી રીતે પગથી આવી રીતે ચલાવી શકાય છે. આ વ્હીલ આપણી સામેની સાઈડ જ ચાલવું જોઈએ. આવી રીતે અહીંયા આવી રીતે પગ રાખવા, આવી રીતે ચલાવવું.